વાત કરીએ તો વડોદરાના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટામાં આવેલા દર્શનમ ટ્રેડ સેન્ટર 2 ખાતે આજે એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન વેપારીઓએ સ્પષ્ટ કહ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે એવો કોઈ કાયદો કે કોર્ટનો આદેશ નથી, છતાં એમજીવીસીએલ આ પ્રક્રિયા દબાણપૂર્વક અમલમાં મૂકી રહી છે। આ દરમિયાન સ્થળ પર હાજર એમજીવીસીએલના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી અને જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું। સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે અને ગ્રાહકોની મંજૂરી વિના કોઈ પણ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે। સયાજીગંજ પરશુરામ ભટ્ટાની સામે મારી ઓફિસ છે ઉપર રિયલ સિક્યુરિટી ફોર્સના નામથી। આજે સવારે રાબેતા મુજબ જ્યારે હું ઓફિસ આવ્યો ત્યારે મેં જોયું કે અમુક મીટરો ચેન્જ થઈ રહ્યા છે સાઈડમાં। એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો તમે, કે નવું સ્માર્ટ મીટર નાખી રહ્યા છે। ત્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ તમે કોઈનું કન્સર્ન લીધું, કોઈનું મૌખિક કાં તો લેખિત કોઈનું તમે કન્ફર્મેશન લીધું છે તમે કે ડાયરેક્ટ જ ચેન્જ કર્યો? તો કે ના સાહેબ અમે પૂછી લીધું છે। એ જ દરમિયાન મેં મારું મીટર જ્યારે ચેક કર્યું, મારું સેકન્ડ ફ્લોર પર 8, 9, 10 નંબરનું છે, એ મેં જ્યારે ચેક કર્યું ત્યારે એમાં તારીખ લખી છે કે 6 તારીખે આ લોકો ચેન્જ કરી ગયા છે। હવે આ લોકોનો કહેવા મુજબ એવું છે કે અમે તમને કન્સર્ન કર્યું છે। આ લોકોના 2 માણસો છે જે આયા હતા અહીંયા ચેન્જ કરવા માટે, એ લોકો કોઈનું મૌખિક કન્સર્ન નથી લીધું। આ અમારા મનોજભાઈ છે, આમની સાથે ફર્સ્ટ ફ્લોર પર આમની શોપ છે, ઓફિસ છે, આમની કન્સર્ન લીધું ત્યારે એમને ના પાડી હતી કે અમારું ચેન્જ ના કરતા। તેમ છતાંય આ લોકોએ વગર કીધે, વગર કશું પૂછે, કન્સર્ન લીધા વગર ઓનરનું આ લોકો ડાયરેક્ટ એમનું મીટર બી 3 તારીખે ચેન્જ કરીને ગયા છે। અને અમે લોકો એનો વિરોધ કર્યો છે અને એમને સાહેબ જોડે માંગણી કરી છે કે અમને જૂના મીટર જ જોઈએ છે, અમને નવા મીટરથી કંઈ લાગતી વળગતા નથી। એ કોઈ કમ્પલ્સન નથી કે જેના આપણે નવું મીટર જોઈએ છે, જેને બરાબર જેને જોઈએ છે એ રાખે। પણ અમને એઝ અ DTC 2 મેમ્બર તરીકે બોલું છું, મારી જે 3 ઓફિસ છે એના તરીકેથી બોલું છું કે મને જૂનું મીટર જ જોઈએ છે, મને નવા મીટરમાં મીટર બદલવાની કામગીરી જે રહીશો ના પાડે છે, ઓફિસ વાળા ના પાડે, શું છે? જો આજને જે મીટર બદલ્યા હતા આ લોકો ઉપર ફર્સ્ટ ફ્લોરમાં જઈને કન્ફર્મેશન લીધા પછી બદલ્યા છે। આજની વાત કરું છું, જે આ લોકો વાત કરે છે અગાઉ નહીં, એ તો મારે ચેક કરવું પડે, હું એમને નથી કહી શકતો। એટલે તમે ગ્રાહકને જાણ નથી કરતા? કરીએ છે જાણ, આ જાણ કરીને બદલ્યા હતા। આ લોકો તો આક્ષેપ કરી રહ્યા છે એ પણ નિયમ આગળનું શું છે હું નથી કહી શકતો, હું કઈ રીતે કહી શકું મને આગળ શું છે? એટલે તમે એવા મીટર બદલી શકો ખરા? આ લેટર છે જે અમારા હેડ ઓફિસ કોર્પોરેટ ઓફિસથી આપેલો છે। અમે આ ગ્રાહકને બતાવવાનું મેં એ લોકોને કીધું જ છે કે એમને બચાવજો, પછી જે હોય એ ના પાડતા હોય તો અમે એને નામ ઉપર લેટર લખીને પછી જાણ કરશું। આજે કેટલા મીટર બદલી રહ્યા છે? આજે એમને 8 કે 9 મીટર બદલ્યા હતા, પણ આમના પ્રેશર લીધે અમે પાછા કરીએ છીએ, જે છે જેમ છે જૂના મીટર યથાવત કરી દઈએ છીએ। નવા મીટર હવે તમે ડ્રાઈવ છે એક તરફ એમજીવીસી ડ્રાઈવ છે એ હવે અમે કન્ફર્મેશન કરી। હવે તો ભાઈને એવું કેવું છે કે અમને ખબર જ નથી, તો અમે હવે એ કન્ફર્મ કરશું ઓફિસમાં ક્યારે બદલાયું છે, મને નથી ખબર એમનું। તો એમજીવીસી નો શું પ્રોસેસ છે કે કેવી રીતે તમે ગ્રાહકને જાણકારી આપો છો મીટર બદલવાની? ડોર ટુ ડોર મળવાનું, અમે ડોર ટુ ડોર મળવાનું કીધું છે અને જ્યારે મીટર રિપ્લેસમેન્ટ થાય એને પરફોર્મા ઉપર સાઇન કરવાનું કીધું છે કે એમને જાણમાં રહે। આ કોમ્પ્લેક્સમાં કેટલા મીટર બદલવાની કામગીરી થશે? હજી કેટલા છે મને ધ્યાનમાં નથી, કેટલી થઈ એ મને ધ્યાનમાં નથી, એ હજી મને ખબર જ નથી કઈ રીતે હું જોયા વગર એ મને ધ્યાનમાં નથી, કેમ કે મેં ચેક જ નથી કર્યું કે અહીંયા કેટલા બદલાયા છે કેટલા બાકી છે, એ હવે ચેક કરશું અમે। ને હવે આમનું કહેવાનું છે કે અમને નથી ખબર, તો આમનું કઈ તારીખના બદલાયું છે એ ચેક કરશું। જો ગ્રાહકનો વિરોધ હોય તે ન ઈચ્છે તો સ્માર્ટ મીટર બદલવું ફરજિયાત છે? એવું ના હોય।